मदी की लाज राखी तुम बढ़ायो चीर। हरि तुम हरो जन की भीर। भक्त कारण रूप नर हरि। आ आ आ भक्त कारण रूप नर हरि धर्यो आप शरीर। हरि तुम हरो जन की भीर। हिरण्यकश्यप मार लीनो धर्यो नाहीन धीर। हिरण्यकश्यप मार लीनो धर्यो नाहीन धीर। धर्यो नाहीन धीर। हरि तुम हरो जन की भीर। हरि तुम हरो जन की भीर। बूढ़ते गजराज राखो। आ आ बूढ़ते गजराज राखो कियो बाहिर नीर। कियो बाहिर नीर। हरि तुम हरो जन की भीर। हरि तुम हरो जन की भीर। दास मीरा लाल गिरधर। दास मीरा लाल गिरधर। आ आ दास मीरा लाल गिरधर। लाल गिरधर। दास मीरा लाल गिरधर। दास मीरा लाल गिरधर। दुख जहाँ तहाँ पीर। हरि तुम हरो
સરયુબેન મિસ્ત્રી એ આપણી સમક્ષ રજૂ કરશે. સામો
આ શાંતિનો પારાવાર, સુકાની હોડલી હવે તું હંકાર, તું જ થાશે સદાનો સાથી, કોટી કરી લે ચાંપી દે છાતી, અસીમની વાટે ધ્રુવ તારક થઈ, જ્યોતિ ઝગઝગનાર. હે મુક્તિદાતા, તારી જ દયા, તારી જ ક્ષમા, ભાથું મારું થાશે ચિરયાત્રામાં. મર્ત્યના બંધન તૂટી તૂટી જાય, વિરાટ વિશ્વ વધાવે બાહુમાં, થાય અંતરે નિર્ભય પરિચય, ખુલશે અજાણાના દ્વાર. આ ગીત આપણને કેટલાકને સમજાય નહીં, એટલા માટે એનો ભાંગ્યો તૂટો એનો અનુવાદ આપને સંભળાવ્યો. વિનોબાએ ગાંધીજીના જીવનમાં તેને સ્વર્ગારોહણ પર્વ કહ્યું. તે એમના સમર્પણના પર્વે આપણી આજની આ છેવટની કથાની બેઠકનો વિષય છે. આપણે આરંભ કર્યો તો સત્યેન લભસ તપસા યેષ આત્મા સમ્યક જ્ઞાનેન બ્રહ્મચર્યેણ નિત્યમ યોંત શરીરે જ્યોતિર્મયો શુભ્રો યમ પશ્યતિ યત ક્ષીણ દોષા. પહેલે દિવસે એનાથી આરંભ કર્યો હતો. તે દિવસે વચ્ચે એકવાર આપણે વાત થઈ હતી કે એક બિંદુ રામ નામનું રંભાદાઈએ આવ્યું. બીજું બિંદુ મીર આલમની લાઠી ખાઈને દક્ષિણ આફ્રિકામાં જ્યારે પડ્યા ત્યારે મૂર્છિત થતાં પહેલાં એમના મુખમાંથી નીકળેલું રામ નામ હતું. ત્રીજા બિંદુ રામ નામનાની વાત આજે આપણે કરવાની છે. એ ત્રણ બિંદુથી ગાંધીના જીવનની સરળ રેખા દોરાય છે. એ જ બિંદુ આપણે સત્યના હું ત્રણ કહેવા જતો હતો, પણ સત્યના અનંત બિંદુઓથી જોડાયેલી, કારણ કે પદે પદે એ સત્યનું બિંદુ એમના જીવનનું સરળ રેખાને દોરેલી છે. ગાંધીએ આત્મકથામાં એમ કહ્યું છે કે આત્મ સાક્ષાત્કાર એ મારું જીવનનું લક્ષ્ય છે, જીવનનો હેતુ છે. સત્યને એનું એમણે માધ્યમ માન્યું છે આત્મ સાક્ષાત્કારનું. અને ઉપનિષદનો ઋષિ કે છે કે તપ દ્વારા, સમ્યક જ્ઞાન દ્વારા અને સર્વેન્દ્રિય નિગ્રહ દ્વારા એ આત્માને પામી શકાય. એણે કેટલા કેટલા તપો કીધા એ આપણે થોડાક દિવસમાં જોયું છે. એમનું જ્ઞાન એ કોઈ એકાંગી નહીં, પણ સમગ્ર જીવનને આવરી લેનારું એવું સમ્યક જ્ઞાન, એનો પણ વિચાર વચ્ચે વચ્ચે કર્યો છે. આજે એ છેડાને થોડોક હજુ
આગળ આપણે થોડુંક ધપાવીશું. એ સમ્યક જ્ઞાન એ એમનું જે સમગ્રતા હતી તે સત્યની શોધ પણ ધ્યાન દ્વારા, તપ દ્વારા, એકાગ્રતા દ્વારા વ્યક્તિગત કરવા દેતી નથી. સત્યની શોધ પણ સામાજિક સત્યની શોધ. એટલે તો એમણે કહ્યું 8-9 વર્ષની ઉંમર હશે કે કદાચ એથી પણ ઓછી હોય, પણ હરિશ્ચંદ્ર નાટક જોઈને એમને એટલો જ વિચાર નથી આવતો કે હું હરિશ્ચંદ્ર કેમ થાઉં. એમને વિચાર આવે છે બધા કાં હરિશ્ચંદ્ર ન બને. એટલે સત્યની સામૂહિક સાધના એ ગાંધીના જીવનનો ઉદ્દેશ એ આપણને ત્યારથી દેખાય છે. એ સમ્યક જ્ઞાન આપણને સમજવામાં થોડું સરળ પડે એટલા ખાતર આ સમ્યક જ્ઞાનને અનેક રીતે વ્યક્ત કરી શકાય. પણ આપણે જોઈશું કે એમનું જીવન કેટલાક લોકો વર્ણવે છે તેમ રાજનૈતિક એટલું જ માત્ર નથી. ગાંધીજી એટલે અંગ્રેજો સાથે લડાઈ કરનારા, આ દેશને સ્વરાજ અપાવનારા, આફ્રિકામાં હિન્દીઓને માટે અધિકારો પ્રાપ્ત કરનારા, રાજનૈતિક ચળવળ કરવાની એક નવી રીત શોધનારા, ઇતિ અલમ પૂરું થયું. ગાંધીનો એ એક ભાગ અનિવાર્ય, અવિચ્છિન્ન એવો ભાગ છે, પણ એટલા જ ગાંધી નથી. ગાંધીની આધ્યાત્મિક સાધના છે. ગાંધી એક નવો સમાજ ઘડવા માટે રચનાત્મક સાધના પણ કરે છે. આ ત્રણેય સાધના ભેગી થાય તેમાંથી ગાંધી એ આપણને આટલા દિવસો દરમિયાન જોવા મળ્યો છે. આપણે આજે કાળનો આજે વિચાર કરવાના છીએ. તેમ એમની 79 વર્ષની ઉંમરના હિસાબે તો બહુ ટૂંકો કાળ, પણ અત્યંત મહત્વનો કાળ છે. એક રીતે જોઈએ તો એમની કસોટીનો કાળ છે. એમ કહેતા હું સહેજ એટલા માટે અટક્યો કે ગઈકાલે આપણે જેની વાત કરી તે નોઆખાલી પણ કસોટીનો જ કાળ હતો, અને એની તો કસોટીનો કાળ તો એક પછી એક સતત ચાલે જ કર્યો છે. એટલે આ જ કસોટીનો કાળ છે એમ કહેવું પણ કંઈ બરાબર નથી. પણ કસોટી ચરમસીમાએ પહોંચી એવો આ કાળ એમ આપણે ગણી શકીએ. એ વ્યક્તિગત રીતે આ કાળ એવો છે જે થોડાક વર્ષો હું આગળથી લઈ લઉં છું કે જેમાં એમના 4 પરમ સાથીઓ એમની પાસેથી વિદાય લે છે. સૌથી પહેલા દીનબંધુ એન્ડ્રુસ ગયા. પહેલી મુલાકાત જ્યારે એમની આફ્રિકામાં થઈ ત્યારે ગાંધીજીના પહેલા ફોટા એન્ડ્રુસ સાહેબે જોયેલા, અને એ જોઈને એમણે ગાંધીજી કેવા હશે એને અંગે કંઈક અનુમાન કરેલું. એમના સ્વાગત માટે ડર્બન બંદરે જ્યારે ગાંધીજી પહોંચ્યા ત્યારે ભીડમાં એવા માણસને શોધતા હતા, પણ દેખાયા નહીં. કારણ કે તે વખતે એમની પેલી ગિરમિટિયાની કૂચ શરૂ થઈ ગઈ હતી, એટલે ગિરમિટિયાનો વેશ એમણે ધારણ કરેલો હતો, એટલે એમ તો ઓળખાયા નહીં. એટલે કોઈને પૂછ્યું કે આમાં ગાંધી કોણ? એટલે દેખાડ્યું કે આ જે પેલા આવે છે લુંગી વીંટાળીને અને સફેદ લાંબો ઝભ્ભો પહેરીને તે.
એ અને પિયર્સન બે ગયા અને સૌથી પહેલું કામ એમને વાંકા વળીને પગે લાગવાનું કર્યું. આફ્રિકાના છાપાઓએ કહ્યું આ દેશના નિયમો પાળાય છે, એ તમે રેવરન્ટ ભરે હો, પણ તમારે એ જાણવું જોઈએ કે ગોરો માણસ આમ કાળા માણસને વાંકો વળે એ આ દેશના નિયમમાં ના આવે. અને તમે એમને પગે લાગ્યા. એમની વૃત્તિ આ પહેલા મિલનમાં. અને પછી પૂછે છે કે આ આંદોલન છેવટે આત્મસન્માન માટે, હિન્દી કોમના ગૌરવ માટે છે, એવું ખરું? એટલે ગાંધીજી કહે છે એ જ અને એ સિવાય બીજું કંઈ નહીં. ગોખલેજીએ એન્ડ્રુસ સાહેબને મોકલ્યા હતા એટલા માટે કે તમે જોજો ત્યાંની પરિસ્થિતિ, તમને શું લાગે છે ને એમને મદદ થાય તો મદદ કરજો. પણ આટલો એક પ્રશ્ન પૂછ્યો કે આત્મસન્માન માટેનું આંદોલન છે ને એમણે કહ્યું માત્ર એટલા જ માટેનું આંદોલન છે. જે કંઈ જોવાનું, પરીક્ષા કરવાની, નક્કી કરવાનું હતું એટલામાં જ એન્ડ્રુસ સાહેબ તો હું તમારી સાથે છું. અને એ બંદર પર એમને મળ્યા હતા. ત્યાંથી ઉતરતા પહેલા તો એન્ડ્રુસ સાહેબે એને મોહન અને મોહનદાસે એમને 4D કહેવા માંડ્યું. ઇંગ્લેન્ડની અંદર આ લગભગ આ શક્ય છે. વર્ષોના વર્ષો છતાં મિસ્ટર કહીને બોલાવે, જ્યાં સુધી ઔપચારિકતા વચ્ચે હોય ત્યાં સુધી. પહેલું નામ લઈને બોલાવવું એટલે અત્યંત એકદમ જેની સાથે કૌટુંબિક સંબંધ હોય એવાને જ બોલાવાય. આ તો જોતાની સાથે મોહન અને 4D થઈ ગયા. એવા એમની આખી જીવન કરતા હું નથી કહેતો, પણ એવા સાથી જે અનેક વાર ભીડ વખતે દોડતા આવીને ગાંધીજીને મદદ કરતા અને પોતાને કંઈક પણ મુંજારો થાય તો જે ગાંધીજીની જ પાસે સલાહ માંગતા. એવા ગાંધીજી, એવા ચાર્લી એન્ડ્રુસ એ ભારતમાં આવીને છેલ્લો શ્વાસ એમણે લીધો. જમનાલાલ બજાજ એ બીજા સાથી જે એના પછી ગયા 1942માં ફેબ્રુઆરી. એમને તો પોતાના 5મો પુત્ર એમ કહેલું એવા જમનાલાલ બજાજ. અને જમનાલાલ બજાજ ગયા તે વખતે ત્યાં મા આનંદમયી દેવી આવેલા. મા આનંદમયી દેવીના જમનાલાલજી બહુ ભક્ત હતા એમ કહી શકાય. જ્યારે બાપુ ફરવા નીકળે ત્યારે કસ્તુરબા પાસે આવે, એક ઓરડામાંથી બીજા ઓરડામાં, અને પછી કે હું ફરવા જાઉં. ત્યારે કસ્તુરબા કે હા જઈ આવો. તે દિવસે કહ્યું કે ના ન જાઓ, અને એમને પોતાની પાસે રોક્યા. એના પહેલા મેં આપને પહેલા તો કહ્યું હતું કે વૈદ્યને આવવામાં જેટલું બની શકે એટલો વિલંબ થયો. દવા એમની માંગતા હતા તે પહોંચી શકી નહોતી. પણ એના કરતાં વધારે વિચિત્ર એવું એક કોઈ કામ હોય, કોઈ સભ્ય સમાજ જે ન કરે એવું કામ જો હોય, તો જે પોતાની સભ્યતાનો ગૌરવ લેતો તો એ અંગ્રેજ સરકારે કર્યું કે કસ્તુરબા બેઠા હતા, એટલે કસ્તુરબા જીવતા હતા ત્યારે એમને માટે બાળવાના લાકડા ગાડામાં ભરી અને એ જ્યાં આગળ એમની પથારી હતી વરંડામાં કોઈક વાર લઈ જતા, તે વરંડામાં લઈ ગયેલા. એ જોઈ શકે એવી એ લાકડાની ગાડી સામે મૂકી હતી. ક્યાં કંઈ કહ્યું નથી કે આ તમારા માટે, પણ કોઈ પણ અનુમાન કરી શકે આવી જાતનું. હું એને કરું નહીં કહું,
કૃત્ય. આ વ્યક્તિગત વેદનામાંથી આ માણસ પસાર થયો અને શરીર તપને લીધે ક્ષીણ થતું હતું. બિહારના તોફાનને લીધે એમણે અનાજ છોડી દીધું હતું. પગરણ વિના નોઆખાડીમાં ચાલતા જ ફરતા હતા. કામના કલાક ઘટતા નહોતા, વધતા હતા. શરીર હતું એવી શારીરિક સ્થિતિ હતી. એવી કસોટીનો એક અનુભવ એમને. બીજો અનુભવ, જે રાજકારણ ચાલી રહ્યું હતું અથવા તો સમાજમાં જે સ્થિતિ હતી, એ તો ગઈકાલે ભદ્રાબેને જે ગીત સંભળાવ્યું એ તો દવ લાગ્યો હતો એવી જ આખી સ્થિતિ હતી. અંદર બહાર બધી બાજુ દવ લાગ્યો હોય એવી સ્થિતિમાંથી સમાજકારણ આપણા દેશનું ચાલી રહ્યું. એટલે કોઈક વાર એની સાથે રાજનૈતિક પક્ષ જ્યારે જોડાતો ત્યારે એક શબ્દ, એક વાક્ય જે બોલેલા તેવું માર્મિક વાક્ય હતું કે જે એમની તે વખતની વૃત્તિને પ્રગટ કરે એવું હતું. હું કહું તો ખરો પણ કોણ સાંભળે છે? મને લાગે છે કે ગાંધીજીએ ઉચ્ચારેલા વચનોમાં કદાચ આ વધારેમાં વધારે લાચારીનું વાક્ય છે. આના કરતાં વધારે લાચારી એમણે નહોતી અનુભવી. જે માણસ ન સાંભળતો હોય તો પણ સંભળાવે એવો માણસ. પણ આ તો પોતાના માણસો, પોતાના સ્વજનો, જેને પોતે પેલા લોકોની જ ભાષામાં જો કહીએ તો માટીમાંથી મરદ કીધેલા, એ લોકોને વિશેનું આ વાક્ય હતું કે કહું તો ખરો પણ કોણ સાંભળે છે? એમના રાજનૈતિક પક્ષની વાત હું થોડીક વધારે વિગતે કહેવાનો છું. ત્રીજું પક્ષ પેલું જે રચનાત્મક કામનું હતું, એ રચનાત્મક કામમાં છેલ્લી જેલમાંથી આવ્યા પછી ધરમૂળથી સુધારા કરવાના વિચારો એમને આવતા હતા. અને આવતાની સાથે એમણે ખાદીના કાર્યકર્તાઓને ભેગા કર્યા અને ત્યાં એમણે જે ભાષણ આપ્યું તે પછી ખાદીના કાર્યકર્તાઓએ એ ભાષણો એક નહીં પણ થોડા દિવસો સુધી સતત બોલતા રહ્યા. એમાંથી એક પુસ્તિકા બનાવી, એનું નામ આપ્યું ખાદી કા નવ સંસ્કરણ. આટલો વર્ષો સુધી જેમણે ખાદીનું કામ કર્યું હતું એ ખાદીનું નવ સંસ્કરણ ચાહે છે કે મને આ 42ની જેલમાં ખાદી વિશે ચિંતન કરતા લાગ્યું છે કે આપણે જે ખાદી ચલાવીએ છીએ તે નહીં, એને બદલે કંઈક બીજા પ્રકારની ખાદી ચાલવી જોઈએ. એટલા માટે નવ સંસ્કરણ. વ્હાઇટ વે અને લેડલોના મકાનમાં, એટલે કે મુંબઈનું એક બહુ આલેશાન દુકાનનું મકાન, એ મકાનમાં ખાદી ગ્રામોદ્યોગ ભવન ખોલાય. અને આજે આપણે જોઈએ તો જે શહેર જેટલી પ્રતિષ્ઠા ધરાવતો હશે એટલા પ્રતિષ્ઠાવાન આવા ભવનો આપણને જોવા મળશે. એ ભવનોનું નવ સંસ્કરણ, માત્ર ભવનનું નહીં પણ ખાદીનું જ નવ સંસ્કરણ કરવાની વાત એમણે એ કહી. અને એમણે એમ કહ્યું કે સમગ્ર ગ્રામ સેવા સાથે એને જોડો. આખા તમે કાર્યકર્તાઓ એવા બનાવીને મૂકો
કે 2-3 વર્ષ સુધી જોઈએ તો એને મદદ કરો, પણ 2-3 વર્ષમાં જઈને એણે પોતે એ ગામમાંથી જ ગામના લોકોને આધારે જ લોક આધારિત થઈને રહેવાનું છે અને ગામને સ્વાવલંબી બનાવવાનું છે. આવો વિચાર એમના સૌથી છેલ્લા વિચારો ખાદી વિશેના એમાંનો એક વિચાર. એટલે ગ્રામ સ્વાવલંબન, ખાદી એટલે વસ્ત્ર પૂરતું વસ્ત્ર સ્વાવલંબન. એવી જ રીતે મેં તે દિવસે આપને કહ્યું હતું કે મેં જ્યારે કહ્યું કે હું જઈને ગુજરાતમાં જઈને નવી તાલીમનું કામ કરવા માંગુ છું, ત્યારે ગાંધીજીએ પોતા કરીને એમ કહ્યું હતું કે આ ઘાણી છે તેવું નહીં, તું તારી નવી તાલીમ પોતે શોધજે. એટલે એને નવી તાલીમ પણ એમાં પણ એટલે પછી પાછળથી વિનોબા પંડિત માણસ એટલે આવી ભાષાને પણ વાચા આપી શકે એવા, એટલે એમણે કહ્યું નિત્ય નવી તાલીમ, માત્ર નવી તાલીમ નહીં. નિત્ય નવી તાલીમનો અર્થ સનાતન તાલીમ પણ થાય છે. સનાતનો નિત્ય નૂતન. સનાતનની વ્યાખ્યા જ આ છે કે જે હંમેશા નૂતન હોય તે જ સનાતન રહી શકે, નહીં તો કોઈ જાય. એટલે એ નિત્ય નૂતન નવી તાલીમ એ એક વાત કહી. અને પછી બીજું કહ્યું, ત્યારે ચર્ચા ચાલતી કે 7 ધોરણની બેસિક એજ્યુકેશન કહેવાય કે 8 ધોરણનું બેસિક એજ્યુકેશન કહેવાય. એમણે કહ્યું કે માના ગર્ભમાંથી માંડીને સ્મશાન ઘાટ સુધી નહીં તાલીમ. જન્મ પણ નહીં કહ્યું, માના ગર્ભથી શરૂ કરીને સ્મશાન સુધી એ નહીં તાલીમ. આ નહીં તાલીમનો નવ સંસ્કરણની વાત કરી. બહુ જ વિદુષી એવા શાંતાબેન નારુળકર એ સેવાગ્રામ ગામની અંદર બાલવાડી લઈને બેઠેલા. એ બહુ વિશેષતા હતી. આપણે તો એમ મનાય કે જેટલું ઓછું ભણેલા હોય એટલા નાના બાળકને શીખવે. ગાંધી એમ માનતા હતા કે જેટલા નાના બાળક તેમ વધારે શિક્ષણને સમજનારા શિક્ષક હોવા જોઈએ. એટલે શાંતાબેનને કહ્યું કે તું તો એકદમ આ વિષયને બહુ જાણે છે, માટે સૌથી નાના બાળકને તું લે. અને એમને જે નવી તાલીમ એ બાલવાડીમાં કેવી રીતે નવી તાલીમ થાય એને અંગેના વિચારો રોજ એમની સાથે ચર્ચા ચાલે. શાંતાબેને એને વિશે પણ થોડુંક લખેલું છે. એટલે હું કમસે કમ આ BA કરી શકે એને વાંચજો. એવી જ રીતે પુના ગયા તો ઉરુલી કાંચનમાં પ્રાકૃતિક ચિકિત્સાનું કામ શરૂ. સાવ આટલી ઉંમરે મને યાદ છે કે એકવાર ગાંધીજીના ગયા પછી ગાંધી શતાબ્દીનો ઉત્સવ ઉજવવાનું દેશે નક્કી કર્યું ને શતાબ્દીની મોટી સમિતિ થઈ અને એમણે કહ્યું કે અમે 3 વર્ષ સુધી ઉજવશું. એટલે 69માં શતાબ્દી થતી હતી, પણ 67થી ઉજવણીની શરૂઆત. અને એ 67થી ઉજવણી કરવા માટે કાર્યકર્તાઓની તાલીમ અમે 1967માં સેવાગ્રામ. અને એ તાલીમ એ શિબિરને માટે, શિબિર એટલે તે વખતે શિબિર એટલે આપણે આમ આજકાલ પણ ઘણી વાર કરીએ છીએ તેવું. શિબિર એટલે એક પછી એક વક્તાઓને બોલાવવાના, તે અમુક વિષયોમાં કે અમે બિલકુલ ધુરંધર લોકોને બોલાવેલા. અને ધુરંધર લોકોના 40 લોકોના વ્યાખ્યાનો થયા. 2-3 વ્યાખ્યાન થાય કોઈક દાડો, નહીં તો 2 તો ખરા. અને શિબિર સંચાલક તરીકે મારી એક બહુ કપરી કસોટી, કારણ કે આ બધા જે કહે છે તે બધા મળીને એક વાત કહે છે, એ મારે એ લોકો અમારા શિબિરાર્થીઓને ઠસાવવાનું. એટલે હવે આપણા બધાના સ્વજનો ને ગુરુજનો છે, હવે તો હતા કહેવું પડે, તો એ લોકોની
જે અનૌપચારિક એ લોકોની જે અનાદર થોડો જે થાય છે એ એટલા પૂરતી માફી માંગી લઈને પણ એમના નામ લઈને કહીશ તો સમજાશે વધારે. એટલે મોરારજીભાઈ આવ્યા ત્યારે એમણે કહ્યું ગાંધીજી તો આપણને આખા જીવનની ફિલોસોફી બતાવતા પણ સૌથી વધારે અગત્યનું હોય તો દારૂબંધી. ઢેબરભાઈ આવ્યા તો એમણે કહ્યું ગાંધીજી તો સૌથી વધારે અગત્યનું હોય તો ખાદી. જગજીવન રામ આવ્યા તો કે સૌથી વધારે હોય તો અસ્પૃશ્યતા નિવારણ. બધી જ વસ્તુ એમ આપેલું. જ્યારે પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર બન્યું, ગાંધીજીએ સૌથી છેલ્લી સંસ્થા કરી હતી, એટલે ગાંધીજીનો છેલ્લામાં છેલ્લો કાર્યક્રમ હોય તો પ્રાકૃતિક ચિકિત્સા. પણ એના પહેલા તો નઈ તાલીમને લેટેસ્ટ ફેડ કહી ચૂકેલા હતા. એમણે છેલ્લો પત્ર લખ્યો હતો શાંતિ સેના. એટલે ગાંધીજીનું છેલ્લું શું એને અંગે પણ શાંતિ સેનાની જરૂર પડે એવી કોઈ કોઈક વાર પરિસ્થિતિ. પણ એ કોઈક વાર એમ લાગે આપણા ગુરુજનો ને આપણે પણ ઘણીવાર આપણા કામનું એટલું બધું મહત્વ સમજીએ છીએ ને કામનું મહત્વ તો છે જ કે તેથી આપણને હાથીના જુદા જુદા અંગો જોનારા અંધજનોની યાદ આવે એવી આપણી સ્થિતિ થતી હોય છે. એટલે આવા રચનાત્મક કામોની ઉથલ પથલના જમાનો એ હતો જેમાંથી ગાંધીજી એમાં પણ પાછા માર્ગદર્શન હતા. એમાંથી એમણે ધીરેન્દ્ર મજમુદાર જેવા મૂળ એકદમ ક્રાંતિકારી માણસ અને આખી જિંદગી સુધી સમાજમાં તો પરિવર્તન થવું જ જોઈએ અને એ એવું કહેનારા કે તમે ક્રાંતિકારી છો કે નહીં એ હું તમારા કપડાં જોઈને નક્કી કરીશ. જો એમાં માટી લાગેલી હશે તો તમે ક્રાંતિકારી, જો તમારા ટીનોપોલ ના હશે તો તમે ક્રાંતિકારી નહીં. કારણ કે તમે મહેનત કરો છો એ જણાવવું જોઈએ. આ તો મેં એક દાખલો આપ્યો પણ ધીરેન્દ્ર મજમુદાર એની પણ ચોપડીઓ ઘણી છે ને વાંચવા જેવી. એમાં એક સમગ્ર ગ્રામ સેવા કી ઓર, અને એમણે એ તો એમના બધા ગ્રંથોમાંથી પસંદ કરેલા બીજા પુસ્તકો પણ છે. પણ ધીરેન્દ્ર મજમુદાર એ ગાંધીજીના ગયા પછી ગાંધીજીના વિચારને બહુ જ ક્રાંતિકારી રીતે સમજાવનારા લોકોમાંથી એક. આપણે એમનું નામ જરા ગુજરાતમાં ઓછું સાંભળ્યું છે એટલે હું જરા ભાર દઈને આટલું કહું છું. તો એમને કે તમે જાઓ ગામડામાં જઈને કામ કરો એમ કરીને એમને ગામડામાં, એટલે એમને સમગ્ર ગ્રામ સેવક પણ જોઈતા હતો તો એવા જ એમ કરી કે એવાને મોકલ્યા. અને છેલ્લો પત્ર જે બધા મિત્રોને એમણે લખ્યો તે કહ્યું કે ભાઈ અહીં તો બધો આપણા દેશમાં તો દાવ લાગ્યો છે, એટલે તમે જો બધા અનુકૂળ હોય તો 12મી ફેબ્રુઆરી 1948ને દિવસે આવો અને ત્યાં આગળ આપણે બધા મળીને વિચાર કરીએ. ને એમના મનમાં તે વખતે શાંતિ સેનાનો વિચાર ઘોળાતો હતો કે કંઈક આપણે શાંતિ સેનાનું કરવું જોઈએ, આટલી બધી અશાંતિમાં કેવી રીતે. એટલે એ બધો પણ વિચાર એમનો ચાલતો હતો. એમના રાજનૈતિક પક્ષને જરા વધારે વિગતવાર લેવાના છીએ એટલે હું છેલ્લે લઉં છું. પણ કદાચ ગાંધીજીના વિચારને રાજકારણના વિચાર સાથે જોડીને પેલા બાબલાને સેતુ બનવાનો પાઠ્યક્રમ એમણે જે આપેલો એ પાઠ્યક્રમને ધ્યાનમાં રાખીને એમના એ વિચારને જોડનારા મને એમ લાગે છે કે 2 શબ્દો હતા, 2 શબ્દોમાં એ વ્યક્ત થઈ શકે એમ છે એટલું કહું. ગાંધી આત્મસ્થ હતા અને ગાંધી લોકસ્થ હતા. એક બાજુથી આત્મામાં બેઠેલા અને બીજી બાજુથી લોકોમાં વસેલા. આ ગાંધીનું રાજકારણ હતું.
એ સિવાય બીજું કોઈ રાજકારણ એનું આપણે કહી શકીએ નહીં. અને નહીં તો એને આ છેલ્લી મુલાકાતો જ્યારે ચાલતી હોય ત્યારે રાજધાનીમાં જઈને વાલ્મીકી કોલોનીમાં જવાનું કેમ પસંદ કરે? લોકસ્થ હતા એટલા માટે. એટલે વાલ્મીકી કોલોનીમાં જઈને સાવ છેલ્લી વખતે તો વાલ્મીકી કોલોની પણ શરણાર્થીઓથી ભરાઈ ચૂકેલી હતી, એટલે એમાં પણ નહોતા રહી શક્યા. અને એમને બિરલા હાઉસમાં રાખ્યા. અને જ્યારે ત્યાંના રિહેબિલિટેશન મિનિસ્ટર આવીને કહેવા લાગ્યા કે ભાઈ આ બધા લોકો છે તે લોકોને અમારે જરા કાઢવા પડશે, કારણ કે ત્યાં અમારે કંઈક વધારે અગત્યના કામ કરવાના છે. ત્યારે ગાંધીજી માત્ર એક વાક્ય ધીરે રહીને બોલ્યા, એમ કરો ને આ બિરલા હાઉસમાંથી મને કાઢો તો બહુ વધારે જગ્યા તમને મળશે. એથી વધારે કશું જ નથી બોલ્યા. એટલે આખો એમણે કાર્યક્રમ પડતો મૂક્યો, કારણ કે સમજણ પડી ગઈ કે આ ગાંધી શું કહેવા માંગે કે તમે આ લોકોને કાઢશો, જે લોકોની પાસે કોઈ સ્થિતિ નથી, મુશ્કેલીથી અહીંયા આવીને બેઠેલા છે, એને તમે કાઢવાની વાત કરો છો, એના કરતાં મને જ અહીંથી કાઢો ને. આમ એમણે તે વખતે એ કહેલું. એટલે આ જે બે શબ્દો કયા એમાં આપણે આત્મસ્થવાળી વાત તો આગળ ઠીક ઠીક કહેલી છે, એટલે એનો વધારે વિસ્તારો નથી કરતો. એમની આગળ તે કાળે બે વિચારો બહુ જોરમાં ચાલતા હતા. એક સ્વરાજનો વિચાર અને બીજો ભાગલાનો વિચાર. અને આ બે માંથી ભાગલા ન થાય અને સ્વરાજ થાય. સ્વરાજ થાય તો પોતાના ધારેલ પોતે ઈચ્છતા હતા એવું સ્વરાજ થાય. આટલું જો થયું હોત તો ગાંધીજી આ બાબતમાં જેટલું ધારતા હતા એમાં સફળ થયેલા ગણાય. પણ સ્વરાજ પણ થયું અને ભાગલા પણ પડ્યા. અને સ્વરાજ પણ આવ્યું અને એ ધારતા હતા તેવું સ્વરાજ ન આવ્યું. એટલે એ બાબતમાં પરીક્ષા આપણે જો લેવાની હોય તો 33% કરતા તો નીચે માર્ક આપવા જ પડે. ગાંધીજીએ પોતે લીધી હોત તો 0% આપ્યા, કારણ કે બહુ કડક પરીક્ષક હતા. એમની પરીક્ષા આપણે જો રોટલી વણવા માટે બેઠા હોઈએ ને શેકવા અને એમાં જો રોટલી દાઝી જાય અથવા કાચી રહે તો તે એમ ન કહે કે ભાઈ 99 રોટલી તો સારી હતી પણ એક કેમ દાઝી, કે આ એક કેમ દાઝી, એ જ પરીક્ષાની કસોટી હોય. અને એમની આ રાજકારણની ના રોટલા તો બધી ઠેર ઠેર દાઝ્યા. એટલે એ જે દાઝવાની જે વાત છે એને આપણે જરાક સમજીએ અને એને એકંદરે જે પ્રવાહો છે તે પ્રવાહોમાં જો આપણે સમજીએ તો કેટલાક વિભાજક તત્વો હતા. એટલે દેશના ભાગલા જેને કારણે પડ્યા એવા ભાગલા પડાવનારા તત્વો આપણા સમાજમાં આપણા ઇતિહાસને લીધે થયેલા એવા તત્વો હતા. એમાં પહેલું તત્વ હતું કોમી રાજકારણીઓ, જેમનો સિદ્ધાંત એ અત્યંત સંકુચિત એને બહુ વધારે વિસ્તાર કહેવાની જરૂર નથી. આજે છેલ્લો દિવસ છે અને અરુણભાઈએ નોટિસ આપેલી છે કે પૂરું કરવા બાબતમાં તો તમે બરાબર આગ્રહ રાખજો. મેં એમને એટલું જ પૂછેલું કે ભાઈ શરૂ કરું આ બાબતમાં કંઈ આગ્રહ છે? 25 મિનિટ મારી ઘડિયાળ મુજબ 25 મિનિટ પછી શરૂ કર્યું, તમારી ઘડિયાળ મુજબ 15 મિનિટ પછી. પણ હું બને તો સુધી એમને આજ્ઞાનું પાલન કરીશ. હજુ બને ત્યાં સુધી કહું છું, કારણ કે છેવટે ઇન્શાઅલ્લાહ
કોમી રાજકારણીઓ વિશેષ કરીને મુસ્લિમ લીગ, બીજા કેટલાક એવા હતા કે મુસ્લિમ લીગ કરતાં પણ વધારે તીવ્રપણે મુસ્લિમ મતને કહેતા. મેં ગઈકાલે ખાકસારોનું જે વર્ણન કર્યું હતું ને એવા બીજા પણ કેટલાક હતા, અલામા મશરકી ને એવા લોકોના નેતૃત્વ હેઠળ, પણ એમનું કંઈ ખાસ ચાલતું નહોતું, બિલકુલ કશું નહોતું. એમાંથી મુસ્લિમ લીગની સારી એવી મોટી સંખ્યામાં એમના લોકોને મત મળે એટલી અવસ્થા સુધી પહોંચી ગયા. એ આખો ઇતિહાસ છોડી દો. પણ આખી ચર્ચામાં એક વસ્તુ સમજવા જેવી છે કે એ લોકો દેશના ભાગલા પડવા જોઈએ, એટલે કે પાકિસ્તાન મળવું જોઈએ, અને પાકિસ્તાન મેળવવા જતાં જો અંતર્વિગ્રહ થાય, આખા દેશની અંદર એકબીજાની સાથે લડી મરે એવી સ્થિતિ થાય, તો એ અંતર્વિગ્રહનું જોખમ વરીને પણ પાકિસ્તાન થવું જોઈએ એવું એ લોકો માનતા. પણ અંતર્વિગ્રહ જો થતો હોય તો હું એ લોકોની માંગણીને આપણે કબૂલ કરી લો, પણ અંતર્વિગ્રહમાંથી તો આ દેશે પસાર ના થવું જોઈએ એવું કોંગ્રેસવાળા. આ બેને વચ્ચેનો એક મોટો ફરક હોય તો આ તો પહેલા અંતર્વિગ્રહની તૈયારી કોંગ્રેસની નહોતી ને અંતર્વિગ્રહની તૈયારી મુસ્લિમ લીગની હતી. બીજા એવા રાજકારણીઓ હતા, પેલાને મેં કોમવાદી કહ્યા, જે થાકેલા હતા, જે વૃદ્ધ હતા, અને જેમને એમ લાગતું હતું કે અમારી આખી જિંદગી જે કામ કર્યું છે એ હવે હાથ વેતમાં છે, અમને મળવાની તૈયારી છે, એ અમારા હાથમાંથી સરકી ના જવું જોઈએ. એ બીજા એવા લોકો હતા. પંડિત જવાહરલાલ નહેરુએ સ્વરાજ મળી ગયું, ભારે મોટી હિંસા થઈ ગઈ, ત્યાર પછી અમેરિકાની સભામાં જે શબ્દો કહ્યા હતા એ 3 શબ્દો મેં વાપર્યા કે અમે થાકેલા, માંદા, પેલું છેલ્લે જે હેતુ આરોપણ છે એટલું બાદ કરતા, પણ અમારા હાથમાં આવતું સ્વરાજ ચાલ્યું ન જાય એટલી ચિંતા કરતા. એવા એમણે પોતાને માટે આ વાત કહી હતી. પણ એવા હતા, કારણ કે દેખાતું એ હતું કે જો આ વખતે આપણે કોઈ પણ ફેસલો નહીં સ્વીકાર કરીએ તો પાછો ફરીથી પાછી કંઈક લાંબી લડાઈ થશે. ગાંધીજી એમ કહેતા હું બીજી લડાઈ માટે તૈયાર છું. પણ કોણ સાંભળે છે? એ સાંભળનારા નહોતા. એ સાંભળનારાઓ એમ કહેતા હતા કે આમ તો સંભાળવું મુશ્કેલ છે, આ મુશ્કેલ કરી નાખવાનું કામ કોમવાદી તત્વોએ કર્યું. પરંતુ એ મુશ્કેલ સ્થિતિ હોય તો કડિયાનું મોં કાળું કરવા માટે પણ ભલે આપી દો, પણ જેટલું બને તો એવી રીતે આપવું કે જે જરા જેની અંદર મુત્સદ્દીગીરી કહેવાય. એટલે શું મુત્સદ્દીગીરી? તમે ભાગલા પાડવાની જ વાત કરો છો ને, તો જે પ્રદેશમાં અલ્પસંખ્યકો એટલે લઘુમતી એ બહુ મોટા પ્રમાણમાં છે, લગભગ બહુમતીથી થોડીક જ ઓછી, તેના પણ ભાગલા પાડો. એટલે પંજાબ અને બંગાળના ભાગલા પાડો એમનું એમ કહેવું હતું ને. ગાંધીજીએ સરદાર અને જવાહરલાલ બંને જણને એમ લખ્યું, બિહારમાં એ ફરતા હતા ત્યારે, કે પંજાબ અને બંગાળના ભાગલા પાડવા અંગે કોંગ્રેસ વર્કિંગ કમિટીએ કંઈક ઠરાવ કર્યો છે, વિચાર. એ વાત મને છાપા પરથી જાણવા મળી. કોઈ એક પગલું એમને પૂછ્યા વિના જે સંસ્થા નહોતી લેતી, જેને વિશે જવાહરલાલજીએ એમ કહ્યું હતું
કે આ માણસ કોંગ્રેસમાં નથી પણ એ જ કોંગ્રેસ છે એવું જવાહરલાલજી એના માટે માનપૂર્વક કહેતા હતા. તેમણે જવાહરલાલજીને આ આગળ લખ્યું, મને આ છાપા પર જાણવા મળી, મને કંઈ સમજાતું નથી કે તમે આવો નિર્ણય કેમ કર્યો. એટલે એમણે પોતાનો અભિપ્રાય પણ એમાં દર્શાવી દીધો. એની વાત હું થોડીક વાર પછી કરીશ. સરદારને પણ લખ્યું. સરદારે જવાબ એમ આપ્યો કે આપની સાથે વાત કરવી ને એ બધી, કારણ કે એ નોઆખરીમાં હતા બિહાર પહેલાં, એટલા બધા દૂર હતા ને બધું જ્યારે મુશ્કેલ હતું. પણ એટલું હું આપને જણાવવાની રજા લઉં કે કોઈ નિર્ણય વિચાર કર્યા વિના નથી કર્યો. આ સરદાર પટેલની ભાષા લગભગ એ જ શબ્દોમાં કહું છું. કોઈ નિર્ણય વિચાર કર્યા વિના નથી કર્યો. પેલો વિષય છે એટલે કહી દઉં કે આના જ નહીં પણ આખા દેશના ભાગલા કોંગ્રેસ વર્કિંગ કમિટીની મિટિંગમાં કે મને આની કોઈ જાણ નહોતી. જે મિટિંગની અંદર છેવટે એમણે એમ કહ્યું હતું કે તમારે લોકોએ તો આ જે સહી થઈ છે તેને ટેકો આપવો જોઈએ. તે મિટિંગમાં એમણે એમ કહ્યું આને અંગે મને જાણ નહોતી થઈ. અને જવાહરલાલજી કહે કે ના જી, અમે તો આપને જાણ કરી. ડૉક્ટર રામ મનોહર લોહિયા નિમંત્રિત તરીકે કારોબારીની મિટિંગમાં બેઠા હતા અને એમણે મૌલાના અબુલ કલામ આઝાદની ચોપડીનો રિવ્યૂ લખતો એમનો એક પુસ્તક છે, ભારત એની આઝાદી મેળવે છે. એ પુસ્તકની સમીક્ષા કરતો 4 લેખો લખ્યા. એ 4 એવા લેખો લખ્યા કે જેનું પુસ્તક થયું. અને એ પુસ્તકનું નામ છે ગિલ્ટી મેન ઓફ ઇન્ડિયાઝ પાર્ટીશન, ભારતના ભાગલાના ગુનેગારો, એવું એમણે એ પુસ્તકનું નામ આપ્યું છે. ડૉક્ટર એમણે આ પ્રસંગનું કે હું ત્યાં આગળ હાજર હતો અને આમ એમણે કહ્યું એટલે ફરીથી ગાંધીજી ગંભીરતાપૂર્વક બોલ્યા, તમે મને જણાવ્યું નહોતું. જવાહરલાલજીએ બિલકુલ એનાથી ઉલટું વાક્ય કહ્યું હતું, અમે આપને બધી જાણ કરી હતી, તમે મને જણાવ્યું નહોતું. પછી લોહિયાએ કહ્યું કે એક જ વસ્તુ વિશે આ બે માણસો જો એકબીજાથી ઉલટી કહેતા હોય તો કોની વાત માનવી એ કોંગ્રેસ કારોબારીના સભ્યો જાણતા હતા કે કોની વાત સાચી હશે. એટલું જ લખ્યું છે. અને એમાં આમ જ્યારે થયું, બીજી વાર બોલ્યા, બાપુ તમે બહુ દૂર હતા એટલે નોઆખલીમાં કેવી રીતે ખબર આપીએ. એટલે પછી સત્ય પછી પાછળથી પાછું પ્રગટ પણ થયું. પણ એમણે એમ કહ્યું કોઈ પણ વિચાર પૂરા વિચાર કર્યા વિના નથી થયો. આમની લાચારી હતી, કારણ કે ઇન્ટેરિમ સરકાર જે થયેલી હતી વચગાળાની સરકાર, એ વચગાળાની સરકારમાં મુસ્લિમ લીગે પ્રવેશ કર્યા પછી કોઈ પણ કામ કરવું અશક્ય થઈ જાય એવી સ્થિતિ ઊભી કરવામાં આવી. આ મુસ્લિમ લીગના લોકો એ મિનિસ્ટ્રીમાં જાય તો એમને પણ કેટલાક મહત્ત્વના ખાતા તો આપવા જ જોઈએ. એટલે એમાં હોમ મિનિસ્ટ્રી, ગૃહ ખાતું, એ તો સરદાર પટેલને જ આપવું છે. વિદેશ ખાતું કે વિદેશના સંબંધોનું ખાતું એ તો જવાહરલાલજીને આપવું છે. એ બધા ખાતાઓ તો કયું ખાતું અપાય? તો એક વિચાર એવો થયો કે જો ફાઇનાન્સનું એટલે કે વિત્ત મંત્રાલય જો એમને સોંપવામાં આવશે તો વિત્ત મંત્રાલય સંભાળી શકે એવા તો એમની કારોબારીમાં કોઈ સભ્ય જ નથી. એટલા માટે એ લોકો એની ના પાડશે, અને ના પાડશે તો પછી આપણે એમને કોઈ બીજું ખાતું આપશું. આટલે સુધી એમણે અનુમાન કરીને વિચાર કર્યો. તે દિવસે રાત્રે, આ જ્યારે વાત કરી હતી તે દિવસે રાત્રે એક ત્રીજું તત્વ એમાં દાખલ થયું.
કેન્દ્રીય મંત્રીમંડળના સચિવ લેવલના એક ભાઈએ આવીને જિન્નાને કહ્યું, ખાતું લઈ લો, અમે અંદર બેઠેલા છીએ ને, તમને બધી મદદ કરશું. આ એવો ત્રિકોણ હતો કે હું વાત કહું છું કે આ બે તત્વો કહે ને, એક ત્રીજું તત્વ પણ સાથે હતું કે અમારું સામ્રાજ્ય જાય નહીં, અને જો જાય તો વિભાજિત થઈને જાય એવું ગોરાવઈ સર. પણ એ સામ્રાજ્યની અંદરની નોકરશાહીમાં કેટલાક અપવાદોને બાદ કરતા જે મુસ્લિમ નોકરશાહીવાળા હતા એ લોકો મુસ્લિમ લીગને એમ કહેતા હતા કે તમે બિલકુલ ચિંતા ન કરો, અમે એ ખાતું સંભાળી બતાવીશું તમને. અને પહેલીવાર મંત્રીમંડળમાં જનારા તો મોટે ભાગે નોકરશાહી પર જ આધાર રાખીને ચાલનારા મંત્રીઓ હતા. બહુ મોટા માણસો હતા, પણ લગભગ એમાં સરદાર પટેલ જેવા કોઈક જ અપવાદ હતા કે જે આખો વહીવટ સંભાળી શકતા હતા. પણ બાકી એમણે અમદાવાદની મ્યુનિસિપાલિટીનો વહીવટ સંભાળેલો હતો વર્ષો સુધીને. એ અનુભવ એવો લીધો હતો કે ભારતની મ્યુનિસિપાલિટી પણ સંભાળી લે એટલો એમને અનુભવ થઈ ચૂકેલો.